બે પતિ પત્ની હતા, એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા. પણ બનવાકાળ બન્યું એવું કે બંનેમાં કંઈક અનબન થઈ અને બંને જણા વિખૂટા પડી જાય છે. 1 વર્ષ 2 વર્ષ આમ કરતાં કરતાં વર્ષો વીતી જાય છે, પણ એકબીજાને ફોન નથી કરતા કે એકબીજાના સમાચાર નથી લેતા. પછી અચાનક એક દિવસ સાંજના સમયે પત્ની પોતાના પતિને ફોન કરે છે અને ફોન કરે ત્યારે પતિ ફોન ઉપાડે ત્યારે પત્ની એવું કહે છે કે કાંઈ બોલતા નહીં, મને વળતા નહીં, કદાચ મારો આ છેલ્લો કોલ હશે, કાલ સવારે મારી હોય કે ના હોય. ત્યારે પતિ બહુ ગભરાઈ જાય છે અને પૂછે છે કે એમ તો એવું શું થયું કે તારે આવો સવાલ કરવો પડ્યો. ત્યારે પત્ની કહે છે કે આજે હું હોસ્પિટલ ગઈ હતી અને ડૉક્ટરે કીધું છે કે તમારી બંને કિડનીઓ ફેલ છે અને તમારી જિંદગી હવે ખતરામાં છે. એટલે મને એવું લાગે છે કે હવે હું ઝાઝા દિવસ નહીં જીવી શકું અને આપણા બંને વચ્ચે જે કાંઈ થયું એને હું બધું જ ભૂલી અને સારી રીતે હું વાત કરવા માગું છું. ત્યારે પતિ બહુ ગભરાઈ જાય છે, ધ્રુજવા માંડે છે અને એને એવું થઈ જાય છે કે હવે શું થશે. ત્યારે પતિ કહે છે પત્નીને કે તું ફોન મૂક, હું અત્યારે જ ઘરે આવું છું, ત્યાં આવ. તો પત્ની કહે છે કે ના, તમારે અહીંયા આવવાની જરૂર નથી, કાલ સવારે વહેલા તમે આવજો. બંને જણા ફોનની અંદર વાતચીત કરે છે, એકબીજાને યાદોને તાજી કરે છે અને બે પ્રેમ ભાવથી વાતો કરે છે. ક્યારેક ક્યારેક વચમાં પતિ પણ કહેતો રહે છે કે તું સૂઈ નથી ગઈ ને? તો કે ના, હું જાગતી છું. બંને જણા પ્રેમ ભરી વાતો કરે છે. સમય જેમ વીતતો જેમ સવારના 5 વાગી જાય છે. પછી 5-6 વાગે અને ફોન અચાનક પત્નીનો કટ થઈ જાય છે. પતિ ફોન ઉપર ફોન કરે છે, ફોન ઉપર ફોન કરે છે, પણ કોઈ ફોન ઉપાડતું નથી. પત્નીના શું સમાચાર છે એ પતિને કઈ ખબર નથી અને પતિના આંખમાંથી દળદળ આંસુડા વહેવા માંડે છે. ત્યારે છેલ્લો કોલ પતિ કરી નીકળવાનું કરતો હોય છે ત્યારે ફોન આવે છે, પણ આ વખતે ફોન એમની પત્ની નહીં પણ એમની સાસુમાં એટલે કે જે પત્ની હતી એમની મમ્મી ઉપાડે છે અને કહે છે કે જમાઈરાજ માફ કરજો, હવે આ દુનિયામાં નથી. ત્યારે પતિની આંખમાંથી દળદળ આંસુડા આવવા માંડે છે અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડે છે. મિત્રો, જીવનની અંદર ગમે ત્યારે તમે તમારું કોઈ મનગમતું વ્યક્તિ હોય ને તો એનાથી તમે દૂર થઈ જાઓ ને તો એટલા બધા પણ દૂર ન થઈ જતા કે અંતિમ સમયે તમે એને મળી ના શકો, એકબીજાની વાત ન કરી શકો, અબોલા થાય, ઝઘડો થાય તો ઘરની વાત ઘરની અંદર જ સુલઝાઈ લેજો. બાકી તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો ત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો.